શરૂઆતનો દિવસ અને હું પ્રાર્થના કરું છું ઈશ્વરને કે 2017નું આ જે વર્ષ છે તે આપણી માટે ઘણું ફાયદાકારક અને દરેક ક્ષેત્રમાં આપણને સારામાં સારી સફળતા અપાવે. બીજી વસ્તુ કે 2017નો આજનો જે પ્રારંભ થાય છે નવા વર્ષનો, આજથી આપણે દરેક ક્ષેત્રમાં નવી નવી શરૂઆત કરીશું. પણ એક વસ્તુ યાદ રાખજો, આજે આપણે જે જગ્યા ઉપર છીએ એની જે જડ છે તે ક્યાં અટકેલી છે? 2016માં. અને જ્યાં સુધી આપણી એ જડ 2016માં અટકેલી છે ત્યાં સુધી આપણે કોઈ પણ શરૂઆત કરીશું એ નવેસરથી કેવી રીતે ગણી શકાય? તો મારું માનવું છે કે આજે જેટલી પણ જડો આપણી 2016માં અટકેલી છે એ બધાને રિલીઝ કરી નાખો, ઇરેઝ કરી નાખો અને ડિલીટ કરી નાખો. કેટલી ઘટના 2016માં આપણી સાથે થઈ હશે, એમાંની કેટલી ઘટના આપણને આનંદ આપતી હશે, કેટલી ઘટના આપણને દુઃખ આપતી હશે. તો મારું માનવું છે જો આજે આપણે નવેસરથી શરૂઆત કરવા માંગતા જ હોઈએ તો જેટલી પણ દુઃખદ ઘટનાઓ છે એ બધી દુઃખદ ઘટનાઓને આજે ડિલીટ કરી નાખો, તમારી મેમરીમાંથી તેને ઇરેઝ કરી નાખો અને પછી નવેસરથી શરૂઆત કરો. હા, પણ જેટલા ગોલ છે તમારા 2016માં જોયેલા એ દરેક ગોલને તો તમારે પકડી જ રાખવાના છે. કેટલી વાર એવું બનતું હોય છે કે જે ગોલ છે આપણા, એ ગોલ સુધી પહોંચવા માટેનો જે રસ્તો છે એ બહુ કઠિન હોય છે અને જે દરેક કઠિનાઈ આપણને એ વ્યક્તિ સુધી પહોંચવા માટે રોકતી હોય છે. એ જે કઠિનાઈઓ છે એ આપણી માટે દુઃખ સમાન છે. અને મારું કહેવાનો મતલબ છે કે જે રસ્તો છે કે જેણે આપણને અત્યાર સુધી દુઃખ આપ્યું છે એ વ્યક્તિ સુધી પહોંચતા, ગોલ સુધી પહોંચતા, તો એ જે રસ્તો છે એ રસ્તાને ભૂલી જાઓ. એ રસ્તા વડે જે પણ દુઃખ આપણને મળ્યું છે એ દુઃખને ઇરેઝ કરી નાખો, ભૂલી જાઓ અને એક નવો રસ્તો આજથી ક્રિએટ કરવાની શરૂઆત કરો. આજે જે નવા વર્ષનો પ્રારંભ થાય છે, આજથી જ એ ગોલ સુધી પહોંચવા માટે એક નવો રસ્તો ફરીથી ક્રિએટ કરો, પોઝિટિવ એનર્જી સાથે, પોઝિટિવ વાઇબ્રેશન સાથે અને એક બિલીફ સાથે. અને જો તમારો એ ગોલ અલ્ટિમેટ હશે અને દિલથી તમે એ ગોલ સુધી પહોંચવા માંગતા હશો તો તમારા વડે ક્રિએટ થતો એ રસ્તો અવશ્ય તમને ટૂંક જ સમયમાં તેના તરફ પહોંચાડી દેશે. ઓકે? તો યાદ રાખજો, આજથી જો નવી શરૂઆત કરો તો 2016ની જેટલી પણ જડ છે, દુઃખ છે, એને રિલીઝ કરી નાખો. ગોલ રિલીઝ કરવાનું નથી કહેતો. ઓકે? બીજી એક વસ્તુ યાદ રાખજો, નેવર કમ્પ્લેન કદી પણ ન કરો, ઓનલી ક્રિએટ.